ભારતીય જનતા પાર્ટી દ્વારા દારૂ ડ્રગ્સ અને ગુંડાગીરી કરતા લોકો દ્વારા ચૂંટણીઓ લડાય છે, આખા ગુજરાતને ખબર છે। લાલચ આપીને ધારાસભ્યો ચૂંટાયેલા હોય એવાને ફોડવાનું કામ પણ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે। વિસાવદર અને કડીની પેટા ચૂંટણી જે હાલમાં ગુજરાતમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે અને જો વિસાવદર બેઠકની વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની સરખામણીએ કોંગ્રેસ ક્યાંક સક્રિય જોવા ન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ ચોક્કસથી કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા દ્વારા પ્રચાર પ્રસાર તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે બંને પાર્ટી અન્ય જે બે પાર્ટીઓ છે તેની સરખામણીએ કોંગ્રેસ નિષ્ક્રિય દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને બીજી બાજુ જો કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા ચિત્ર ઊંધું છે, જેમાં કડીમાં કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓ જે છે તે ચોક્કસથી સ્થાનિક કક્ષાએ જોવા મળી રહ્યા છે। ગેનીબેન ઠાકોર હોય કે કોંગ્રેસના અન્ય ચહેરાઓ હોય, અને તે વચ્ચે આજે કડી ખાતે કોંગ્રેસની ક્ષત્રિય સમાજની એક બેઠકનું આયોજન પણ થયું હતું, જેમાં ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી, તેમજ તેની સાથે સાથે મુકુલ વાસનિક હોય કે જગદીશ ઠાકોર હોય તેમની હાજરી પણ કડીમાં જોવા મળી હતી। તો આ સમગ્ર બેઠક દરમિયાન જગદીશ ઠાકોર કે અન્ય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા શું જણાવવામાં આવ્યું તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। જો આપણે કડી વિધાનસભાની બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર પણ રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે ભાજપે પણ મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે, મૂળ સંઘના વ્યક્તિ છે, તો તેની સામે કોંગ્રેસે પણ પૂર્વ ધારાસભ્ય જે કડીના સૌથી કોંગ્રેસના મજબૂત નેતા કહી શકાય, મજબૂત ચહેરો કહી શકાય, તે મેદાને ઉતાર્યો છે અને તેમના સહકારમાં કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓ પણ સતત કડી ખાતે હાજરી આપી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી કડી ખાતે નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે, એટલા હદ સુધી સક્રિય નથી જોવા મળી રહી। જેવી રીતે વિસાવદર ખાતે ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે, એવી રીતે અહીંયા આમ આદમી પાર્ટીએ એટલા હદ સુધી સક્રિય નથી જોવા મળી રહી। અહીંયા માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ જંગ ખેલાઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। અને તે વચ્ચે તાજેતરમાં જ કોંગ્રેસ ક્ષત્રિય સમાજની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભરતસિંહ સોલંકીએ હાજરી આપી હતી અને તેમની સાથે સાથે જગદીશ ઠાકોર અને મુકુલ વાસનિકની હાજરી પણ કડી ખાતે જોવા મળી હતી। તો તે દરમિયાન જગદીશ ઠાકોર હોય, મુકુલ વાસનિક હોય કે પછી આપણા ભરતસિંહ સોલંકી હોય, તેમના દ્વારા શું જણાવવામાં આવ્યું, ભાજપ ઉપર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે તેમના દ્વારા, તો તે મુદ્દે તેમણે શું કહ્યું તે સાંભળી લઈએ। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે નૈતિક મૂલ્યોને બાજુએ મૂકી ખોટા વચનોની લાણી, આપ સૌ જાણો છો, 15 લાખ રૂપિયાની વાતો આખા દેશના મતદારો જાણે છે, અને એ સિવાય 2 કરોડ નોકરીની વાત, કેવી અનેક વાતો જે વિસ્તારમાં જાય ત્યાં આટલા 1000 કરોડ આટલી વાત એ હંમેશા કરતા આવ્યા છે। અને આ તો સૈદ્ધાંતિક સરકારના પૈસાની વાત કરતા હોય, પરંતુ વ્યક્તિગત રૂપે પણ લાલચ આપીને ધારાસભ્યો ચૂંટાયેલા હોય એવાને ફોડવાનું કામ પણ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે। એટલે એ લોભ, લાલચ, ધાક, ધમકી, સત્તાનો ઉપયોગ અને ગેરમાર્ગે મતદારોને એમના મત ના મળે, એમના બૂથો ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જાય અને એમને ગુમરાહ કરવા માટેના પણ અનેક પ્રયત્નો કરે છે। મતદારો સામાન્ય ગરીબ વર્ગના મતદાન કરવા જતા હોય ત્યારે એમને આગળ એક ટોળું આ ભારતીય જનતા પાર્ટી વાળું આવીને કે તમારા તો મત નખાઈ ગયા છે, અને પેલા લોકો બિચારા વિશ્વાસમાં આવી જાય, એમની વાત પણ માની લે, અને માનીને લોકો છેતરાતા આવ્યા છે। અને એટલા માટે ચૂંટણી પંચે સજાગ રહીને આ વખતે આવી ગેરરીતિઓ ન થાય, છેતરપિંડી ન થાય, અને આ સમયગાળા દરમિયાન આજે તો શરૂઆત છે અને સમય આવશે ત્યારે અનેક પ્રશ્નો બાબતની ચર્ચા આપની સમક્ષ અને આપની સામે સચ્ચાઈઓ અમે લાવીશું। આપ સૌ જાણો છો તેમ જનરલ ઇલેક્શન અને બાય ઇલેક્શનમાં છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું અધિકારી તંત્ર, ભારતીય જનતા પાર્ટીના અસામાજિક લોકો, ભારતીય જનતા પાર્ટી દ્વારા
દારૂ ડ્રગ્સ અને ગુંડાગીરી કરતા લોકો દ્વારા ચૂંટણીઓ લડાય છે આખા ગુજરાતને ખબર છે અને એટલા જ માટે ગુજરાતમાં બંને ચૂંટણીઓને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે. એક એક બૂથ ઉપર અમારા જવાબદાર કાર્યકરો, એક એક વિસ્તાર કે મોહલ્લામાં પણ અમારા કાર્યકરો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સમગ્ર ગુજરાત અને દેશનું નેતૃત્વ આ બંને બાય ઇલેક્શન ઉપર કામ કરી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે કઈ તાકાતથી અમારી સામે લડવા આવશે એનાથી ડબલ તાકાતથી કોંગ્રેસ આ બંને ચૂંટણીઓ લડશે અને બંને ચૂંટણીઓ ઉપર વિજય થશે. 50,000 મતથી જીતવું કે લાખ મતથી જીતવું એ ભાજપના હાથમાં નથી, કોંગ્રેસના હાથમાં નથી, એ મતદારોના હાથમાં છે. અને 50,000 મતથી જીતવાનું હોય અને એવો દાવો કરવાના હોય તો ભારતીય જનતા પાર્ટીને આખા રાજ્યના તમામ નેતાઓ ઘેર ઘેર મૂકી દીધા છે. જો એમને સારા કામ કર્યા હોય, પબ્લિકના કામ કર્યા હોય તો આખા રાજ્યના તમામ નેતા એ કડી વિધાનસભામાં ઉતાર્યા છે. તો શેના માટે ઉતાર્યા છે? જો જીતી જ જવાના હોય તો પછી આટલી બધી ચિંતા કરવાની જરૂર એમને નથી. પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કામ કર્યું નથી. કડીની પ્રજા આ વખતે મૂડ બદલવાની છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ રાજ્યમાં ચાલે છે. જો વિકાસનું કામ કર્યું હોય તો ચાલો મારી સાથે ગામડાઓમાં. હું સતત 5 દિવસથી ગામડાઓની અંદર ફરું છું. નથી રોડના ઠેકાણા, નથી રસ્તાના ઠેકાણા, નથી કોઈ ગટર લાઈનના ઠેકાણા. સામાન્ય અને ગરીબ પબ્લિકના જે મોહલ્લાઓમાં તમે જાઓ, સામાન્ય બક્ષીપંથ કે એસટી એસસી કે એના મહલ્લાની તમે મુલાકાત લો તો એ વિકાસના શું કામ છે તો એ તમને ખરેખર વાસ્તવિકતાની જોવા મળશે. વિકાસ થયો છે, અમુક ચોક્કસ લોકોનો વિકાસ થયો હોય, અમુક ચોક્કસ સોસાયટીનો વિસ્તાર થયો હોય, અમુક ચોક્કસ માણસોના ઘરના બાજુનો વિકાસ થયો હોય. સામાન્ય ઓબીસી કે સામાન્ય ગરીબ વર્ગનો વિકાસ જોવો હોય તો કડીના ગામડે મોહલ્લામાં જશો તો તમને વિકાસ જોવા મળશે. કોંગ્રેસની રણનીતિ સેવાળાના ઘર સુધી કોંગ્રેસના એક આગેવાનો મતદાનને મળી અને રીઝવવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસ પાર્ટીના તરફી મતદાન કરવાનો પ્રયત્ન કરશે અને કોંગ્રેસના લોકો એ કોંગ્રેસની વાત મૂકી અને કોંગ્રેસને કઈ રીતે મજબૂત બનાવી અને કોંગ્રેસની કઈ રીતે વાત એમના મગજમાં ઉતારી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની વાતો કરી અને અમે લોકોની વચ્ચે જવાના છીએ. આ ઠાકોર સમાજનું મોટું સંમેલન જ નથી. ઠાકોર સમાજની એક નાનકડી મિટિંગ હતી. મોટું સંમેલન કરવાનું આવશે એટલે ઠાકોર સમાજ ત્યાં ઉપડી પડવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો 200-300 ઠાકોર સમાજના મેઇન જે અમારા યુથ જે મતદાન કરાવવાના છે, જે ગામમાં આયોજન કરવાના છે, એવા અમારે યુવાનોની મિટિંગ બોલાવી છે. આ સંમેલન બોલાવ્યું નહોતું, ખાલી એક નાનકડી મિટિંગના ભાગરૂપે બધાને મળવા માટે બોલાવ્યા છે. હવે પછીના 2-4 જે સંમેલનો કરવાના છે અમે તમને જાહેરાત અને ગામનું સ્તર આપીશું.